નમસ્કાર ખેડૂત મિત્રો, હું જયમીન ભંડેરી વડેસર લાઈફ સાયન્સ અને બીકે એગ્રોટેક વતી આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે રાજકોટ જિલ્લાના ગડકા ગામની અંદર ફિલ્ડ વિઝિટમાં આપણે આવેલા છીએ કે જ્યાં ખેડૂત મિત્રએ આપણે વડેસરની અને બીકે એગ્રોટેકની બે પ્રોડક્ટનો આપણે એમના ચણાના પાકની અંદર ઉપયોગ કરેલો છે. તો આજે આપણે એમનો અભિપ્રાય લેવા માટે અહીંયા આવ્યા છીએ. અત્યારે તમે આ ચણા દેખાડી દેજો પહેલાં. ખેડૂત મિત્રો, અત્યારે તમે આ ચણા જોઈ શકો છો, જોરદાર અત્યારે ઉગાવો છે અને એકદમ કલરમાં છે. ક્યાંય પણ કોઈ જાતનો છોડ સુકાતો નથી, કોઈ પણ જાતનો રોગ જીવાત કે ફૂગ નથી. શું સૌપ્રથમ તમારો પરિચય આપી દો. તમારું નામ? મારું નામ જયંતિભાઈ છે. જયંતિભાઈ, ગામ ગટકા. ગામ ગટકા. હવે આની અંદર તમે શેનો પટ મારેલો ચણાની અંદર વાવેતર સમયે? બીજો આ બીજોનો તમે પટ મારેલો, બરોબર? હા. પટ મારીને તમે વાવેલા. હા. તો વાવેતર બાદ તમે કેવો એનો ઉગાવો લાગ્યો? સારો લાગ્યો ઉગાર. ક્યાંય તમને આની અંદર ખાલા કેવું કઈ તમને પ્રશ્ન? ના, ખાલા કોઈ નહીં. ક્યાંય છોડ આપે સુકાતો હોય અથવા તો રોગ જેવા આવ્યો હોય એવું કઈ? ના, નથી સુકાતું. બરોબર, એકદમ જોરદાર જુસ્સોમાં તમને અને એક સરખો તમને ઉગાવો દેખાય છે. હા, એક સરખો દેખાય. આ એકવાર તમે દેખાડી દેજો. અત્યારે જોઈ શકો છો, દર વખતે આપણે જેમ બીજોની અંદર વાત કરીએ છીએ કે એક તો ઝડપી ઉગાવો જોવા મળે, સાથે એક સમાન તમને ઉગાવો જોવા મળે અને એક એક દાણો તમને ઉગી જાય અને જોરદાર જુસ્સામાં તમને ઉગાવો જોવા મળે છે. આ જ ખાસિયત છે આપણે આ બીજોની. ખેડૂત મિત્રો, આ જે બીજો છે એ વડેસર લાઈફ સાયન્સ અને બીકે એગ્રોટેકનું એક અનોખું સંયોજન છે કે આ બીજો દ્વારા કોઈ પણ બીજને એક મજબૂત શરૂઆત આપણે આપી શકીએ. બીજને જે જરૂરી પોષક તત્વો છે, બધા 12 પ્રકારના પોષક તત્વો આ બીજોની અંદર છે કે જેથી બીજને અંકુરણ થયા બાદ એના દરેક પોષક તત્વો બીજને ત્યાં આપણે મળી જાય અને એનો સારો એવો આપણે ઉગાવો જોવા મળે. સાથે સ્ટ્રેસ કન્ડિશનની અંદર પણ બીજને મજબૂત રાખે અને એકદમ સરસ મજાનો આપણે ઉગાવો આપણે જોવા મળે. આ સાથે એમણે એમના ચણાની અંદર 2 સ્પ્રે આપણે એટોલના લીધેલા છે. તમે પાછળ આપણે ચણા બતાવી શકો છો. ખેડૂત મિત્રો, આ જે ચણા છે આપણે 1.5 મહિના આસપાસ થઈ ગયા છે કે જેની અંદર હમણાં આપણે અઠવાડિયાથી જે એક ધારો આપણે વરસાદ પડે છે જેના લીધે આપણે પાછળ પડી ગયા હતા. તો એની અંદર આપણે એટોલના 2 સ્પ્રે કર્યા બાદ કેવું રિઝલ્ટ લાગ્યું એમને આપણે ખેડૂત મિત્ર પાસેથી જાણીએ. સારું આવ્યું. આના તમે 2 સ્પ્રે કર્યા ચણાની અંદર, પછી તમને રિઝલ્ટ કેવું લાગ્યું? સારું લાગ્યું. સારું લાગ્યું. શું ફેરફાર લાગ્યો? અત્યારે ફૂટ માર્યા ને આમ હા કમ્પ્લીટ થઈ ગયા. તરત ફૂટ માર્યા અને કમ્પ્લીટ થઈ ગયા. અત્યારે ખેડૂત મિત્રો, એ જે ચણા છે એકદમ કલરમાં આવી ગયા છે, નવો ફાલ પણ ચાલુ થઈ ગયો છે, ફ્લાવરિંગ પણ બેસી ગયું છે અને ચણા એકદમ લીલોતરીમાં આવી ગયા છે, મજબૂત અત્યારે જોર જુસ્સામાં દેખાય છે. તો આ જ વાત આપણે કરવાની હતી કે ખેડૂત મિત્રો, અત્યારે ચણાની અંદર જો કોઈ પણ વિકાસ અટકતો હોય અથવા જો છોડ આપણે ટ્રેસમાં આવી ગયો હોય તો એટોલના જો તમે 2 સ્પ્રે કરવામાં આવે તો સારામાં સારું તમને એની અંદર પરિણામ જોવા મળશે. આ સાથે ખેડૂત મિત્રો, એક નવી ટેકનોલોજીની વાત કરીશ કે ઓર્થોપી, કે એની અંદર 12% નાઇટ્રોજન, 58% ફોસ્ફરસ અને બાયોસ્ટિમ્યુલન્ટ ટેકનોલોજી છે કે આની અંદર જો આપણે ખાસ કરીને અત્યારે ડીએપીની અછતના સમયે જો ઓર્થોપીનો પંપે 40 ગ્રામ પ્રમાણે કરીને છંટકાવ કરવામાં આવે તો સારામાં સારું તમારે છોડની અંદર ગ્રોથ પણ મળશે, સાથે નવું ફ્લાવરિંગ અને પોડ સેટિંગ પણ તમને સારું બેસશે. તો ખેડૂત મિત્રો, દરેક ખેડૂત મિત્રોને વિનંતી છે કે તમે પણ તમારા દરેક પાકની અંદર જો હવે વાવેતરની અંદર હજી બાકી હોય ઘઉં, ચણા, જીરું, તો એની અંદર બીજોનો ચોક્કસપણે આપણે ઉપયોગ કરજો. સાથે 20 થી 25 દિવસના આશરે તમે એટોલનો પહેલો સ્પ્રે અને એના 10 દિવસ પછી એટોલનો આપણે બીજો સ્પ્રે તમે લઈ શકો છો. એટલે કે ચણાની અંદર 1 થી 2 સ્પ્રે જો આપણે એટોલના લેવામાં આવે તો ઉત્પાદનની અંદર પણ તમને સારામાં સારો ફેરફાર જોવા મળશે, સાથે તમારા ચણા પણ એકદમ જોરદાર જુસ્સામાં અને સારું ફ્લાવરિંગ ફ્રૂટિંગ તમને જોવા મળશે. આ સિવાય એક સ્પ્રે જો આપણે ઓર્થોપીનો લેવામાં આવે આપણે 1.5 મહિનાની આસપાસ, તો એનાથી તમારે ફ્લાવર સેટિંગની અંદર પણ તમને વધારો જોવા મળશે, નવું પોડ સેટિંગ પણ સારું બંધાશે અને છોડો પણ એકદમ જુસ્સામાં તમને દેખાશે. તો ખેડૂત મિત્રો, તમને પણ વિનંતી છે કે તમે પણ તમારા શિયાળુ પાકની અંદર વડેસર અને બીકે એગ્રોટેકનું આપણે એક INM પેકેજ વાપરો અને સારું ઉત્પાદન મેળવો. થેન્ક યુ. આભાર.